કાળા માથાનો માનવી ધારે તે કરી બતાવે, આ વાત આપણે પાઠ્યપુસ્તકમાં વાંચી છે કે પછી કોઈ મોટિવેશનલ સ્પીકરના મુખેથી સાંભળી છે. પરંતુ મેક્સિકોમાં રહેતા એક ગરવા ગુજરાતીએ પોતાની માતૃભૂમિ માટે કશું કરી છૂટવા માટે અનોખું અભિયાન હાથ ધર્યું છે. મૂળ અમદાવાદના નાસ ગામના વતની દર્શન પટેલ વિશ્વ મિશન પર નીકળ્યા છે. તેઓ 5 વર્ષમાં 100 દેશનો પ્રવાસ ખેડવાના છે. એટલે કે આ ગુજરાતી 5 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને 1 મિલિયનથી વધુ લોકોને મળવાના છે. વાત થોડી અજુગતી લાગશે કે આવું કરવાનું કારણ શું હોઈ શકે, પરંતુ આ અનોખા પ્રવાસનું તેમનું કારણ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. દુનિયામાં 5 લાખ કિલોમીટર 100 દેશમાં અને 5 વર્ષમાં ફરવા નીકળ્યો છું. મુખ્ય મોટિવ છે કે આપણે ભારતની અસ્મિતા, ભારતની ટ્રેડિશન્સ, આપણી ટેકનોલોજી, આપણું ટુરિઝમ, આપણી ટીચિંગ્સ જે ભગવદ્ ગીતા, યોગ એ બધાનું લઈ અને દુનિયાના દેશો સુધી પહોંચાડવું અને દુનિયાનું જે પણ સારી વસ્તુ છે એ ભારત સુધી લાવવું. ભારતના યંગસ્ટર્સ, નાના સ્ટુડન્ટ્સ જે 2, 3, 5 વર્ષના હોય છે એમને વાર્તાઓના રૂપમાં, જે સ્કૂલ ગોઈંગ હોય છે 5 થી 8 કે 10 સુધીના, એમને એમની ભાષામાં લર્ન, શેર અને ગ્રો, શીખો, શીખવાડો અને આગળ વધો. એના મુહિમ અંતર્ગત હું સ્વનિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરું છું કે જો પોતે આગળ વધી જઈશું ને તો આપણો દેશ આગળ જ વધવાનો છે. એટલે સ્વનિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરાવવા આ 5 લાખ કિલોમીટર ફરવા નીકળ્યો છું. દર્શન પટેલ યુવાઓને કંઈક કરી છૂટવાની પ્રેરણા આપતું વ્યક્તિત્વ છે. તેઓ યુવાનોને સ્વનિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત શીખવે છે. જે ફરે એ ચરે, આટલા બધા લોકોને મળવું ને એનું મારે બેઝિકલી ડોટ કનેક્ટર થવું છે. જે સ્ટીવ જોબ્સ કહેતા કે એકબીજાની જોડેથી સારી વસ્તુઓ લઈ અને જે આપણા ભારતમાં જે આગળ વધી રહ્યા છે એ લોકોને હાઇલાઇટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા ત્યાં કરવા છે. ત્યાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા બતાવી છે અને આપણા છોકરાઓ જાય એ સારામાં સારું ત્યાં જઈને ભણે, આગળ વધે, ભારતનું નામ કરે. અને એવી જ રીતે ત્યાંના નામચીન લોકો છે જે લોકો આગળ વધ્યા છે એ આપણા લોકોને પ્રેરિત કરે. એ જે કોલાબરેશન છે, સંકલન છે એ કરી રહ્યો છું. આવી એક ડોક્યુમેન્ટરી બનશે, એક કોફી ટેબલ બુક બનશે અને ન્યૂઝલેટર તો હું આપતો જ રહ્યો હોઉં છું. એ બધું ભેગું થઈ અને ભારતનું જે નિર્માણ કરવું છે ને આપણે નવું ભારત, વિકસિત ભારત 2047માં જોવું છે, એનો પાયો નાખી રહ્યો છું. નવા ભારતના નિર્માણના સ્વપ્ન સાથે નીકળેલા દર્શન પટેલ એક એવા અદના ગુજરાતી છે કે જેઓ પોતાની માતૃભૂમિનો જયનાદ વિશ્વના દેશોમાં કરી રહ્યા છે. 2047ના નવા ભારતના નિર્માણનું તેમનું લક્ષ્ય છે. સર, તમે આટલી કન્ટ્રીઓ ફર્યા છો, તો પહેલાંના સમયની અંદર અને આજના યુગની અંદર ભારતનું અત્યારે ઓળખ કેવી છે? પહેલાંના ટાઈમની અંદર ભારતને એક ગરીબ દેશ તરીકે ઓળખ આપી હતી. બરાબર. આજના સમયની અંદર વિદેશોની અંદર કયા પ્રકારની ઓળખ છે ભારત? મારું તો ભારત જ્યારે નામ સાંભળું ને ત્યારે જ રોંગટા ખડા થઈ જાય છે. કેમ કે જે ભારતને પહેલાં ઓળખતા હતા કે આપણી ઓળખાણ હતી, થોડું શરમાવવું પડે, હું ઇન્ડિયાથી છું એમ. હવે તો આપ છાતી કાઢીને બોલાય કે હું ઇન્ડિયાથી છું. અને ભારતવાળાને લોકો માન આપે, સન્માન આપે છે અને લોકો જાણે છે કે આપણો લીડર કોણ છે. મોદી એસા પહેલે તો ભારત કા વડાપ્રધાન ક્યાં હે નામ નહીં પતા હોતા હતા. હવે તો આપણી વિદેશ નીતિ, આપણી જે ફોરેનમાં સ્ટુડન્ટ્સ ભણવા જાય છે એમના માટે જે માન સન્માન બહુ જ વધી ગયું સાહેબ. એટલે ખરેખર ભારતીય હોવાનો ગર્વ થાય છે. દમણમાં જન્મેલા કવિ અરદેશર ફરામજી ખબરદારે ગુજરાતીઓ માટે સરસ વાત કહી છે કે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તેમની આ વાતને મેક્સિકોમાં રહેતા અને મૂળ અમદાવાદના વતની દર્શન પટેલ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તેમના આ પ્રયાસને સલામ.